બારાઈ ને મગજ કર બારાઈ એ બે મિનિટ ટી-શર્ટ કઈ ભાભી ગમે તો હવે નોર્મલ ઇતના ઉભા છે બીજું શું ઉભો રે હરખાય આ બધા મારી જોડે ધંધા ના થવા જોઈએ નકર મૂકી દે બોલ તું પણ સીધો ઉભો રે ખેંચીને લાફો આપીશ હો તને સીધો ઉભો રે ને કોઈ गुड मॉर्निंग गाइस गुड मॉर्निंग ब्रदर हाँ गुड मॉर्निंग ऐसा बोलो यार सुबह सुबह में तो भाई 9:15 વાગ્યા કેટલા વાગ્યા રાહુલ ગુડ મોર્નિંગ इसकी माँ का भोला चेहरा રાહુલ યાનો સવાર જ આવ થઈ ગયો એમ કહીને ઊભો કર્યો મેં ઘરે ફોન કર્યો એના સવારે 7:30 વાગે 8 વાગે કે ભાઈ તું જલ્દી ઊભો થા દિવસનો એક્સિડન્ટ થયો હે 2 વર્ષ તો પડા પટ્ટા મૂક્યો એમ ખોટું ઊભો કર્યો હે અને મારો ભાઈ ઊંઘમાં ઊભો થઈને આવે કે શું સવારે દિમાગની ત્યાં જઈને મેં કીધું કે ચા બા પીવા જઈએ ગુડ મોર્નિંગ બ્રો આને મેં એવું કહીને ઊભો કર્યો ઘરે મારો ભાઈ હતો સબકો તો મેં કહું 5 મિનિટમાં આવીએ એમ કહીને તરત ઊભો કરી નાખ્યો કેવું લાગ્યો આજનો દિવસ ભાઈ ક્યારે ફોન કરો તમે તને શું કીધું મેં 9:30 આવી જઈ 9:30 નહીં બોલ્યો તું 9:30 નહીં બોલ્યો 9:30 કીધું હા 9:30 તો હું 8:45 તો આવીને ઊભો અહીંયા થોડી કીધું તું કોઈ વાંધો નહીં ભાઈ તમે સામેથી વખત કરો કોઈ વાંધો નહીં જો બોલવાય નહીં દેતા બોલો જોયું ગાઈ જો પોતાનો મતલબ છે ભાઈ બધાનો પોતાનો મતલબ છે તો અમારો મતલબ નહીં આવે तो चलो फाइनली गाइस सब काम पता के दाढ़ी बाढ़ी करवा के क्योंकि हम गए थे थोड़े बोलने जैसा नहीं है वहाँ पर गए थे तो इसीलिए दाढ़ी करवानी पड़ी ऐसा है वो पिज़्ज़ा वीज़ा आ गए है अभी खाने खा के मस्त पेट भराएंगे પછી હું તમને બતાવીશ કે અમે લોકો દિવસ કેવો અમારો જાય છે કેમ કે ભૂખ બહુ જબરદસ્ત લાગી ગઈ છે અને સાથે કોક આવી ગયું એટલે મોઢામાં પાણી આવી રહ્યા એટલે તમને પછી બતાવું મારા ભાઈ આપણે રાહુલને શું કરવાનું પ્રેન્ક કરવાનો છે ના પ્રેન્ક નહીં મસ્તી કરવાની છે એને નીચે બોલાવીશું ને અમે લોકો ભાગી જઈશું આટલા માળ ચડીને આવશે ને ચડીને ઉતરશે 1 2 3 3 માળ ચડીને ઉતરશે અને ત્યાં અમે ત્યાં સુધી ગોળ ટર્ન મારીને છું 13 માળે એટલે અમારે રમાડવાનું નહીં ભાઈ આવી ગયા છે ભાઈ આવી રહ્યા છે હવે અમે રમવા થઈ ગયા છે હવે અમારે જો આ પ્રધાનભાઈ જવા દો ભાઈ હાલો રાહુલ રાહુલ ચાલ બાય રાહુલ બાય હવે અમે નીકળી ગયા છે જો નીકળતો જ બંધ થઈ હવે નહીં આવે પાછો બીજો એક વખત બોલાવીશું ને આપણે તો એ બેવની આપણે બહુ એકલે એક આપણે કરીએ એની ગાડી મેં તમને જે રીતે કીધું હતું ગાઈઝ જો કે ઠોકાઈ ગઈ છે તો ઠોકાઈ ગઈ તો આ રીતે જો આપણે કલર મરાવડાવીએ છીએ ખોટા ખર્ચા ઘણા બધા થઈ ગયા અને પાછા મેરેજ લીધેલા જો ગાડી ઠોકાઈ હતી એટલે આ રીતે કલર કંઈક થાય છે હું બતાવું તમને ગાડીની આગળની લાઇટે તૂટી ગઈ હતી ઓ પણ બધું પેક કરી દીધું અહીંયાનું આખું એટલે કોઈ વાંધો નહીં આવે આપણી ગાડી જુઓ તમને બતાવું ठोक ठोक करते हैं हम लोग क्योंकि हमारे पास बहुत पैसे है भाई पैसे का टेंशन नहीं है हमको इसीलिए जहाँ जाओ वहाँ पर उड़ाते हैं શું કેવું તારે ગાડી લઈ જાવ ઠોકીને પાછી આપી દેવી ના મારા ભાઈ એવી રીતે ખાલી કલર મારીને આપશે આ ભાઈ તો ફાઇનલી ગાઈસ અમે લોકો અહીંયા આવી ગયા હતા જશોદા તો અમને લોકોને બબાલ જોવા મળી આ તમને બબાલ બતાવો એ જુઓ એ હવે મારા મારી થશે ભાઈ પેલો કે બોલાવો એટલા ને બોલાવો કે પણ આપણે હે બાપુ ધંધો તો કરી જ લેવાનો ભાઈ ભલે ઝઘડા ચાલતા હોય શું કેવું એ ઝઘડામાં ઝઘડી ચાલુ આપણે તો એ જ રાખીએ કે ચાલુ हाँ भाई यार तुम निकल नहीं तो तेरे को भी पड़ेगी મારા ભાઈએ મારી કોપી મારી લાગે 110 તો કેમ પૂરા ઉડાવી દે તો 120 જ પૂરા મારા તો મારા ભાઈ ફેમિલી વાળા જ કાપ કરી નાખે છે એટલે ના મારા ભાઈ ના તું તારા વ્યૂઝ તા YouTube માં હા તો ભાઈ પહેલા જ ને 120 રૂપિયાનું ભાઈ અમે લોકો નાના માણસ છે એટલે 120 રૂપિયાનું પેટ્રોલ અમે લોકો ચલાવી ક્યાં બોલતા હે મેરી જાન સही बात है ना इंतजार हो गई इंतजार की कुछ खबर तेरे भाभी की हाँ हमें है यकीन बेवफा वो नहीं पर क्या करे भाई उसके लिए जो लड़के हैं ना इसीलिए लेट करना पड़ता है यार भाई સાચી વસ્તુ આ ભાભીના કારણે અમે લોકો અને મારી ફ્રેન્ડ છે મારી ફ્રેન્ડના કારણે આ જે મેં સ્ટોરી કીધી ને रियल स्टोरी है कन्वर्ट कर दी थी सॉन्ग में समझने वाले को इशारा कॉफी समझ रहे हो ना क्या बोलती है मेरी जान हाँ मेरी जान है ना तने खबर पड़ी ने मारा भाई हाँ पड़ी अरे वोट जबरा है बाकी
તારા બી હોટ મારા હોટ તો ભાઈ કમ્પ્લીટ જ છે જો મારો ભાઈ ચીકણો થઈને આવો ચીકણો તો મારા ભાઈ મારા જવાનું તો કામ હું માં ફાડે યાર આવું ગંદુ ગંદુ નહીં કે આવવાનું બચ્ચાઓ હા 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 ભાભીને ચીકણો સારો લાગે હે ભાભીને ચીકણો સારો લાગે એ ઓય ઉપર એ ઓય ઓય તો તારી મમ્મી ની સોગંદ ઓય ટેમલો આજે ગયો હે કેમ કે એના હોઠ એટલા જાડા જાડા દેખાઈ રહ્યા હે ને જેની કોઈ હદ નહીં અને હા એ લોલીપોપ थ्री वाली के टू वाली थ्री वाली करे माँ वाली थ्री वाली किस करे આવી આબરૂ મને આવી ઈચ્છા નથી તારી જોડે ભાઈ કે તું આરી થ્રી વાલી બી કિસ કરે પ્રેમલા અહીંયા મોઢું તો બતાવી દે એકવાર તારાઈને મગજ કર બારાઈ 2 મિનિટ ટી-શર્ટ 2 મિનિટ ખોટું શું હે બોલ. આ બધું બધા રે મારે બધા તારા હોય એટલા બધાને બોલાય ઓય નીચે ઉતર આ તો નીચે જ તો ઉભો નીચે ઉભો રે પણ આમ તો બેઠો હતો પણ નીચે ઉભો રે આમ તો ઉભો છું બે નીચે ઉભો રે ને કે એક ખેંચીને આપીશ નીચે ઉભો રે કેટલી છોકરીઓ જોડે શું કરી કોને કઈ છોકરી બેઠો બતાવું તને હા બતાવ બહુ ઇન્સ્ટાગ્રામમાં ફાકા ફોદારી કરે છે તું કા ઇન્સ્ટાગ્રામ હા? આઈડી બતાવ મારી અને શું શું બોલતો હોય છે આ? મારી આઈડી યુટ્યુબમાં શું બોલતો હોય ભાભી ના મને બતાવી તો આઈડી હમ? મારી કઈ આઈડી ભાભી ગમે મારી આઈડી તો બતાવી તમે કયા આઈડીમાં મેં વાત કરી ભાભી કઈ ગમે છે એક છોકરીએ મને કીધું હા તો બતાવી દો તમે એમ કહો છો આઈડી બતાવી દો તમે મને ચાલો હવાય બે તને મને છે નહીં હવા હે હવાય મને છે નહીં હવા પણ એમ કહો હા મને છે નહીં હવા શું કરે તારા મા બાપ જોબ કરે છે શેની કરે પપ્પા નથી પપ્પા ઘરે જ છે મમ્મી બોમ્બે છે હું એકલો ઘરે છું એટલે એમના રૂપિયા તું જલસા કરે ના ના હું બી કરું જ છું ને મારે બહાર જવાનું થાય છે એટલે માટે હું બેઠો જ કરું ઘરે 2-3 મહિનાથી એવું આવી તને આવું પડે તને ખબર નહીં કોણ હે હા તો હવે નોર્મલ રીતના ઉભો છે તો બીજું શું ઉભો રે હરખાએ તો હરકાઈ તો ઉભો એટલે જ એક લાત મારીશ ને તને આચું કહું માર દેશે ઓય પણ હરકાઈ તો ઉભો છું ખબર પણ નહીં એ કોણ છે એટલે કહું હું ચૂપચાપ એની માટે વિડીયો હું બનાવી તને હારી રીતના ઓળખું તને આમ જ અને ઊંધું લાગે છે કઈ રીતના ઓળખું છું આ બધા મારી જોડે ધંધા ના થવા જોઈએ નકર મૂકી દે પણ મેં ક્યાં કી કર્યા હે બરાબર બોલ શું પણ સીધો ઉભો રે આ તો સીધો તો ઉભો આટલો સીધો ઉભો રે પગ આમ રાખ સીધો તો ઉભો પણ એનથી ખેંચીને લાફો આપીશ હો તને પણ એનથી વધારે કઈ તો સીધો ઉભો રહે એમ કહું. સીધો ઉભો રે ઉભો રહી જા ને ભાઈ પ્રશાંત આ વખત બહુ વધારે ઓવર થઈ રહ્યો બરાબર શું છે બરાબર એ પેલો જ કીધું કે પ્રેમ તારી પાર્ટી તો ગઈ હતી ને. આ તો સવારે મને પ્રેમ કર્યો. જોરદાર તો તારી ગઈ હતી ભાઈ તારી પાર્ટી તો ગઈ હતી. ના લાગે ચલે બસ શું છે તારે આઈ જા મારી જાન તું પણ તારી વસ્તુ અલગ પડે પ્રશાંત મારી વસ્તુ અલગ પડે તું સમજ કેમ તું માણસમાં નહીં આવતો કેમ તું પણ શું છે તું પ્રેન્ક કરે છે તું બરાબર. કોમેડી વિડિયો બનાવે છે અમે કોણ? નથી એવે બનાવતા કોણ તું હું ક્યાં વિડીયો બનાવું તું વિડિયો બનાવે કોણ તું video ક્રિએટર બનાવે? છે તું કઈ બી નાખ તું કઈ પણ કરી શકે સમજ તું છે શું તું મારી ક્રિએટર મારે નહીં વાત અરે કર. શું? અરે મારી હું જોડે કઈ વાત ના કર નથી. તું આની જોડે વાત કર. હું બેઝિક નોર્મલ માણસ છું બરાબર ચાલ ગાડી એટલે મારા પાસે આવી આને ઉઠાવો ચલો આવી રીતના કોઈ ફટાફટ ના- ઉઠાવો ચલો મારા આવી રીતના direct ના થાય. પણ આ મારી વાત નહીં માનતો જો મને પકડે તે યાર તું વાત કર લે યાર આ તારી વાત મારા વચ્ચે શું યાર ચલ બેસ આ બીજા વાત બેસ ફટાફટ ભાઈ કેવો લાગ્યો હાચું હાચું કે આવું લે યાર તું બી ગયો ને મેં પહેલો શબ્દ બોલો પ્રેન્ક છે કરીને બરાબર મેં કીધું આ વસ્તુ પૂછી ચાલ એ બધી વાત બી છોડ. ગયો તો કે નતો બી ગયો હાચું કહેજે તું આ રિયલી બી તો ગયો તો હું ચોખ્ખું હા જે છે પેક્ટ જ છે ઓય ભાઈ એટલું રડવા જેવું મોઢું નાનું એ આ હારું નહીં લાગતું હો પ્રશાંત આ ઓવર લિમિટ જાય હે છોકરી એવું નહીં કે લો આ બિંચા કો પૂછી પકડીને જાય એટલે કોઈ પણ આને છોકરો બી પકડી નહીં લીધી ને? હોય. છોકરો બી નહીં હોય બોલે. પણ એ આને પકડી લીધી ને કોઈ બી નહીં હોય પણ સમજ. આને પકડી લીધું ને મેં પહેલા વસ્તુ શું કીધું કે પ્રેન્ક છે એટલા માટે મેં ચાલવા કીધું એ. બાકી એનો ચલાવું બી નહીં હવે તું જા આ વસ્તુ ચલાવવી હવે- નહીં. આ વસ્તુ ચલાવવી એ નહીં. તને કોઈ હજુ કોઈ પકડી મારી નહીં. વાત આમાં હજુ તને નહીં ખબર હે એનું એમ નથી કીધું ભાઈ કઈ બી રીતના હોય સમજ એ. કઈ બી રીતના હોય તમે. તમે કઈ બી આઈ એમ સંજુ પોતે અને એની તું ગુજરાત ગોતે હો ગુજરાત ગોતે કે આખું અમદાવાદ ગોતે મારે કોઈ નહીં લેવા દેવા મારે
જવા દે હમ આવી ગયો હતો શું કે? આઈ એમ સમથિંગ નહીં સમજવાનું હા, આપણે બે ત્રણ જણા દઈએ હા જવા દો એમ ફાટી ગઈ છે. મેં કીધું ને ऐसा होता है भाई शूट तुम लोग को लगता है कि भाई ये लड़की लड़के चौंटे हुए हैं तो हमारा सेटिंग ऐसा कुछ नहीं होता है भाई वो हमारे धंधे के लिए करना पड़ता है क्या बोलती है मेरी जान मेरी जान सही बात है ना भाई वो तुमको हंसाने के लिए हमारा घर में दररोज झगड़ा होता है क्या थोड़ा आवड़ता है थोड़ा નથી આવડતા हिंदी હા મસ્ત આવ્યું ને ગમ્યું ને તને બસ ભાઈ મારી દાઢી પણ આમ તારી દાઢી જોઈને મારી દાઢી ની યાદ આવે પેલા આમ જ થઈ જાય તારી મજબૂરી હતી ને પણ મારી મજબૂરી હતી આજ છે સબસ્ક્રાઇબ કરો હા. અને અમને સપોર્ટ કરતા રહેજો હા. અમે એક નવું મસ્ત મજાનું લઈને આવી રહ્યા છીએ જોરદાર હા બૂમ 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 તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 2:49 સમથિંગ એટલે 3 જ વાગ્યા કહેવાય 3 વાગે અમારું શૂટ પૂરું થયું કેવું લાગ્યું આજનો શૂટ મજા આવી ગઈ. મજા આવી ને બસ તો ભાઈ તમને બધાને ભાઈ કેવું લાગ્યું એ બેવડા એ તને કહું ખાલી હેલ્પ જોડાવી ચાલ નીકળ ને હેલ્પ જ્યારે જોઈએ ત્યારે હેલ મારા સર ભાઈ મને રેડ બુલ પીવડાવી દેજો અરે તારી માટે જાન નાખી દે ઓકે થેન્ક યુ હા ગધેડા